તો દરેક વિદ્યાર્થીઓને દિવાળી પછીના ફર્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીએ છીએ ચેપ્ટર 8ના હેતુલક્ષી પ્રશ્નોત્તર. સૌથી પહેલાં તો દરેક વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છાઓ. કે દરેક વિદ્યાર્થીઓ નવા વર્ષની અંદર આવનારી બોર્ડની પરીક્ષાની અંદર સારું પ્રદર્શન કરે અને સારા ગુણ મેળવે, ધારેલું રિઝલ્ટ લાવે. પણ એના માટે એકલી શુભેચ્છા કામ ના લાગે, સાથે સાથે મહેનત પણ કરવી પડે. તો દરેક વિદ્યાર્થીઓ મહેનત કરશે અને સારું રિઝલ્ટ મેળવશે એવી શુભેચ્છા. તો હવે શરૂઆત કરીએ હેતુલક્ષી પ્રશ્નોત્તર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય નિત્યસમોના. તો સૌથી પહેલાં જો cos a બરાબર 4/5 હોય તો tan a કેટલા? તો સૌપ્રથમ આ રીતનો દાખલો આપ્યો એટલે પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ તો દોરવો જ પડે. કાટકોણ ત્રિકોણનો દોરવાનો અને કાટકોણ ત્રિકોણને આપણે નામ આપીશું એ બી સી, જ્યાં ખૂણો બી શું હશે? 90°. એ cos a નું માપ આપેલું છે. તો cos a એટલે cosનું સૂત્ર કોઈને યાદ છે? cosનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એ લખીએ આપણે કે cos a બરાબર પાસેની બાજુ કઈ આવશે? એ બી, કારણ કે એની પાસેની બાજુ એ બી, કર્ણ કયો છે? એસી. અમે એની કિંમત કેટલી આપી છે? 4/5. એટલે કે એ બીની કિંમત 4 અને એસીની કિંમત 5 બરાબર કે ધારતા. તો કોસની જે કિંમત આપી હતી એને પહેલાં આકૃતિમાં દર્શાવી, એનું નામ લખ્યું કે એ બી છેદમાં એસી, પાસેની બાજુ છેદમાં કર્ણ સૂત્ર પરથી, અને એને સુધારી લીધું કે. માટે એ બી બરાબર 4k અને એસી બરાબર 5k. તો એ બીની સામે 4 હતા એટલે 4k અને એસીની સામે 5 હતા એટલે 5k. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90°. માટે હવે જ્યારે કોઈ પણ ત્રિકોણમાં એક ખૂણો 90 હોય એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય, અને કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ આવશે. તો પાયથાગોરસ મુજબ AC² બરાબર AB² વત્તા BC², એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કિંમત એસીનું માપ કેટલું ધાર્યું આપણે? 5k. તો કૌંસમાં 5k². એબીનું માપ શું ધાર્યું હતું? 4k. 4k² વત્તા બીસીનું ખબર નથી માટે BC². એ જ રીતે 5k² કરીએ તો 25k², 4નો વર્ગ કરીએ તો 16k² અને BC² એમના એમ. 25k², 16k² જમણી બાજુથી ડાબી બાજુ લઈએ તો માઇનસ થઈ જાય અને સામે ફક્ત શું વધશે હવે? BC². તો માટે BC² બરાબર આ બંનેની બાદબાકી કરીએ તો 25માંથી 16 જાય તો કેટલા રહે? 9k². બંને બાજુથી વર્ગ કાઢીએ તો 9નું વર્ગમૂળ 3 અને k²નું વર્ગમૂળ શું નીકળે? ફક્ત k. એટલે કે BC બરાબર કેટલા મળ્યા? 3k. શોધવાનું શું કીધું છે આપણને? tan a. તો tan a બરાબર, તો tanનું સૂત્ર મિત્રો શું થાય? કે tanનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ રહ્યો a, એની સામેની બાજુ કઈ કહેવાશે? BC, અને પાસેની બાજુ કઈ કહેવાશે? AB. તો સૂત્ર બને BC/AB. BC કેટલા મળ્યા? 3k. AB કેટલા ધાર્યા હતા? 4k. k ઉડી ગયા તો શું વધ્યું? 3/4. તો tanની કિંમત મળી ગઈ. આ બધું કામ રફકામમાં કરવાનું રહે અને ખાલી જગ્યા પૂરી દેવાની. કેટલા ગુણમાં? એક જ ગુણમાં પૂછાઈ શકે છે. એ જ રીતે હવે બીજો દાખલો કે sin θ બરાબર a/b. તો ફરી ત્રિકોણ દોરીએ, કાટકોણ ત્રિકોણ એ બી અને સી, જેમાં ખૂણો બી કાટખૂણો. સીના આપણે થીટા લઈએ તો sin θની સામે એનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ કઈ? AB અને કર્ણ કયો?
AC. તો AB છેદમાં AC, તો AB નું માપ A અને AC નું માપ B બરાબર શું ધારી લઈશું? K ધારતા, કારણ કે એના ઉપરથી બીજી બાજુનું માપ શોધવાનું છે. હવે AB બરાબર AK અને AC બરાબર BK, કારણ કે AB ની સામે A હતો ને AC ની સામે B હતો, તો માપ મળી ગયા AK અને BK. તો ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? 90°. તો પાયથાગોરસ કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. કિંમત મૂકી. AC સ્ક્વેરનું માપ BK સ્ક્વેર, AB નું માપ AK સ્ક્વેર વત્તા BC જેમ હતા તેમના તેમ સ્ક્વેર કરીએ તો B સ્ક્વેર K સ્ક્વેર, અહીં પણ A નો સ્ક્વેર K નો સ્ક્વેર વત્તા BC સ્ક્વેર જેમ હતા એમના એમ જ. B નો સ્ક્વેર K નો સ્ક્વેર, A સ્ક્વેર K સ્ક્વેર ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો માટે BC સ્ક્વેર બરાબર આ બંનેની બાદબાકી તો થશે નહીં, પણ શું થશે? કોમન નીકળશે. K સ્ક્વેર કૌંસમાં વધશે B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. માટે BC બરાબર K સ્ક્વેરનું વર્ગમૂળ શું નીકળશે? ખાલી K. કારણ કે વર્ગ કાઢ્યો BC સ્ક્વેરનો એટલે સામે વર્ગમૂળ શોધીશું, તો K સ્ક્વેરનું ખાલી K. જ્યારે B સ્ક્વેર માઇનસ A સ્ક્વેરનું નીકળશે નહીં એટલે એને શેમાં લખી દીધા? વર્ગમૂળમાં. શોધવાનું શું કીધું આપણને? કોસ થીટા. તો એ કોસ થીટા શોધી લઈએ સાઈડમાં. તો કોસ થીટા બરાબર, કોસ થીટાનું સૂત્ર શું બને? પાબા છેદમાં કર્ણ. તો આ રહ્યા થીટા, થીટાની પાસેની બાજુ BC, તો BC છેદમાં AC. હવે આની કિંમત મૂકીએ. તો BC નું માપ આપણે કેટલું શોધ્યું છે? K વર્ગમૂળમાં B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર, અને AC નું માપ કેટલું છે? BK. બંને બાજુથી K ઉડી ગયો. શું વધ્યું? વર્ગમૂળમાં B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર છેદમાં B. તો આ રહ્યું આપણું કોનું માપ? કોસ થીટા. વર્ગમૂળમાં B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર આખાના છેદમાં B. વર્ગમૂળ ખાલી અંશમાં છે, છેદ ઉપર વર્ગમૂળ નથી. દાખલા નંબર 3 ઇઝી દાખલો છે. cos 63 અંશ પ્લસ cot 59 અંશ માઇનસ sec 47 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતિય ગુણોત્તર તરીકે દર્શાવો. તો પહેલાં આપણે કિંમત લખી લઈએ. cos 63 cot 59 માઇનસ sec 47. તો આ બધા માપને આપણે નાના કરીને 0 થી 45માં ફેરવવાના છે. તો આ બધાના કોટિકોણ શોધી લઈએ તો થઈ જાય. તો કોટિકોણ શોધીએ. કોસનું કોટિકોણ શું થાય? તો સાઇન 90 માઇનસ 63. કોટનું કોટિકોણ તો tan 90 માઇનસ 59. સેકનું કોટિકોણ કોસેક 90 માઇનસ 47. સાઇન 90માંથી 63 બાદ કરીએ તો કેટલા મળે? 27. tan 90માંથી 59 બાદ કરીએ તો કેટલા મળશે? 41. 41 મળશે? ના સોરી, કેટલા મળશે? 31. ઓછા કોસેક 90માંથી 47 બાદ કરીએ તો કેટલા મળશે? આપણને 90માંથી 47 જાય તો કેટલા રહે? 43 અંશ. તો જો બધા માપ 0 થી 45ની વચ્ચેના આવી ગયા, 27, 31 અને 43. શેના માટે શું કર્યું આપણે? જે ત્રિકોણમિતિ ગુણોત્તર આપ્યો તો કોસ, કોટ અને સેક, ત્રણેયના કોટિકોણ શોધ્યા એટલે બધાના માપ 0 થી 45ની વચ્ચે મળી ગયા. હવે આગળ વધીએ. આગળના દાખલામાં સાઇન આલ્ફા 1/2 અને કોસ બીટા બરાબર 1/2. તો જો અહીંયા સાઇન આલ્ફા બરાબર 1/2, અહીં લખીએ કોસ બીટા બરાબર 1/2. તો દરેક જણે મેં કોષ્ટક શીખવાડ્યું હતું તમને, એક ખૂણાઓના માપનું. તો સાઇનનું કોષ્ટક અને કોસનું કોષ્ટક કઈ લાઈન જોઈએ આપણે? તો સાઇનમાં કોની કિંમત 1/2 આપેલી છે અને કોસમાં કોની કિંમત આપણને 1/2 આપી છે તે શોધવી પડે. તો એના માટે દરેક જણા કોષ્ટક કાઢો. બરાબર, વિડીયોને પોઝ કરી અને પહેલાં કોષ્ટક કાઢજો
અને એ કોષ્ટકની અંદર દેખજો કે સાઈનમાં કોની કિંમત તમને અહીં 1/2 આપેલી છે. તો કોષ્ટકમાં જો તો સાઈનમાં 1/2 કોની કિંમત છે મિત્રો? મળી દરેક જણને 1/2 કોની કિંમત આપી છે? 30°ની. જોઈ લો. તો આલ્ફા બરાબર કેટલા આવશે? 30°. કારણ કે સાઈન 30ની કિંમત કેટલી થાય? 1/2. એ જ રીતે કોસમાં કોની કિંમત 1/2? તો 60°ની. કોસ 60ની કિંમત કેટલી છે? જો એ લખી દઈએ આપણે. કોસ 60° બરાબર 1/2 માટે બીટા બરાબર કેટલા? 60°. એ જ રીતે અહીંયા શું હતું કે સાઈન 30° બરાબર 1/2 માટે આલ્ફા બરાબર 30°. હવે આપણને શોધવાનું શું કીધું છે કે આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા કરીએ તો 30° વત્તા 60° બરાબર કેટલા થાય? 90°. તો અહીં આગળ આલ્ફા વત્તા બીટાનો જવાબ આપણને મળી ગયો કે આલ્ફા વત્તા બીટા કેટલા થશે? 90 થશે. આગળ વધીએ. સાઈન સ્ક્વેર 29 વત્તા સાઈન સ્ક્વેર 61 બરાબર ખાલી જગ્યા. તો સાઈન સ્ક્વેર 29 વત્તા સાઈન સ્ક્વેર 61 આની કિંમત શોધવી હોય તો બેમાંથી કોઈ એકનો કોટિકોણ શોધવો પડે. કારણ કે 29 કે 61 બંને કોષ્ટકમાં મળશે નહીં. તો પહેલાંનું કરીએ આપણે અથવા તો બીજાનું, કોઈ પણનું કરી શકાય છે. તો ચલો આપણે પહેલું એમને એમ રાખીએ, બીજાનું કરીએ. સાઈનનો કોટિકોણ શું થાય? કોસ. તો સ્ક્વેર તો કરવો પડશે કારણ કે ઉપર હતો એટલે. અને કોટિકોણ માટે આ 61ને શેમાંથી બાદ કરવા પડશે? 90માંથી. તો સાઈન સ્ક્વેર 29 વત્તા કોસ સ્ક્વેર 90માંથી 61 જાય તો કેટલા આવે? 29. તો બંનેમાં ખૂણાના માપ સરખા છે. જુઓ 29 અને સાઈન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર. તો તમને યાદ હોય તો મેં એક નિત્યસમ શીખવાડ્યો હતો કે સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? 1. ક્યારે? બંને ખૂણાના માપ સરખા હોય ત્યારે. તો અહીંયા પણ એવું જ છે. એટલે આ બંનેની કિંમત કેટલી થશે? 1 થશે. હવે સાઈન થીટા છેદમાં 1 + કોસ થીટા આ દાખલો ગણી અને આપણે એની કિંમત શોધવાની છે. તો આની કિંમત શોધવા માટે સૌ પ્રથમ આપણે તો મિત્રો આ દાખલો ગણવા માટે આપણે કરણીનો ઉપયોગ કરીશું. તો એના માટે સૌ પ્રથમ લખીએ સાઈન થીટા છેદમાં 1 + કોસ થીટા. કરણી કરવા માટે અથવા તો છેદનું સમયકરણ પણ કહી શકાય. છેદની જે રકમ હોય એની નિશાની બદલી અને અંશ સાથે ગુણવાના અને ભાગવાના. એટલે અંશ સાથે ગુણ્યા અને અંશ સાથે ભાગ્યા. આને છેદનું સમીકરણ પણ કહી શકાય અથવા તો કરણી પણ કહી શકાય. સાઈન થીટા કૌંસમાં 1 - કોસ થીટા. છેદમાં જુઓ રકમો સરખી છે પણ નિશાની કેવી છે? અલગ અલગ. તો 1 × 1 કેટલા થાય? 1 નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ કોસ થીટા તો કોસ થીટાનો સ્ક્વેર. હવે સાઈન થીટા કૌંસમાં 1 - કોસ થીટા છેદમાં 1 નો વર્ગ શું થશે? 1 અને કોસ સ્ક્વેર થીટા કૌંસ છોડી એટલે સ્ક્વેર કોસની ઉપર આવી જાય, બહાર ના રહે. હવે સાઈન થીટા કૌંસમાં 1 - કોસ થીટા છેદમાં 1 - કોસ સ્ક્વેર થીટા છે ને, તમને યાદ હોય તો આની ઉપરથી સૂત્ર બને. જો કોસ સ્ક્વેરને સામે લઈ જઈએ તો માઇનસ થઈ જાય. તો કોનું સૂત્ર બની ગયું? સાઈન સ્ક્વેરનું. તો 1 - કોસ સ્ક્વેર થીટા એ કોનું સૂત્ર છે? સાઈન સ્ક્વેર થીટા. તો સાઈન થીટા કૌંસમાં 1 - કોસ થીટા અને આ સ્ક્વેર છે તો એને કેટલી વખત લખાય? 2 વખત લખાશે. તો 1 સાઈન થીટા અંશ અને છેદના ઉડી ગયા. તો વધ્યું શું? તો 1 - કોસ થીટા અપોન સાઈન થીટા. આ આપણો શું મળી ગયો? આપણને જવાબ મળી ગયો. મિત્રો 2 વખત ધ્યાનથી જોજો દાખલો, બરાબર. અને જે આ 1 - કોસ સ્ક્વેર થીટા પરથી સાઈન સ્ક્વેર થીટા લખ્યા એ આ સૂત્રો પરથી લખ્યા કે ભાઈ આ પ્લસ છે, સામે જાય તો શું થઈ જાય? માઇનસ. તો સાઈન સ્ક્વેર થીટા બરાબર 1 - કોસ સ્ક્વેર થીટા થાય. એટલે 1 - કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ સાઈન સ્ક્વેર, અને સ્ક્વેર હતું એટલે 2 વાર લખ્યા, છેદ ઉડાડ્યો, વધ્યું એ નીચે લખી દીધું છે, બરાબર.
હવે ત્યારબાદ બીજો દાખલો. તો 7મા દાખલામાં આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે cos 8 થીટા બરાબર sin થીટા, અને આ 8 થીટા છે એ 90 કરતાં કેવા છે? નાના, એટલે લઘુકોણ છે. તો tan 6 થીટા બરાબર ખાલી જગ્યા થશે. તો પહેલાં તો આ જે કિંમત આપીએ cos 8 થીટા બરાબર sin થીટા, તેના પરથી થીટાનું માપ શોધવું પડશે, અને એ થીટાનું માપ આપણે અહીં tan 6 થીટામાં લખીશું ત્યારે કિંમત મળશે. તો પહેલાં અહીંયા શોધીએ કે cos 8 થીટા બરાબર sin થીટા. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે 8 થીટાનું માપ 90 કરતાં નાનું છે, તો એનો કોટિકોણ શોધવો પડશે. તો કોસનું કોટિકોણ શું થાય? સાઇન, અને કૌંસમાં આવશે 90° માઇનસ 8 થીટા. કોટિકોણ શોધીએ એટલે જે માપ આપ્યું હોય એને 90માંથી બાદ કરવું પડે, બરાબર સામે સાઇન થીટા. બંને બાજુથી સાઇન સાઇન ઉડી ગયા ખાલી, તો વધ્યું શું? 90° માઇનસ 8 થીટા બરાબર થીટા વધ્યા ખાલી, સાઇન તો ઉડી ગયું. આ 8 થીટા માઇનસ છે, જમણી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જશે? પ્લસ. તો લખીએ કે 90° બરાબર થીટા વત્તા 8 થીટા, માટે 90° બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો આ 1 થીટા કહેવાય અને આ 8 થીટા. તો 8 અને 1 કેટલા થાય? 9. તો 9 થીટા થાય. માટે થીટા બરાબર આ 9 ક્યાં આવે? 90ના છેદમાં. અને 90 નો 9નો છેદ ઉડે તો કેટલો જવાબ આવે? 10. એટલે થીટાનું માપ આપણને કેટલું મળી ગયું? 10 મળી ગયું. કેમ? આ 9 આવી ગયો છેદમાં, તો 9 દાન 90. હવે શું શોધવાનું કીધું? કે tan 6 થીટા. tan 6 થીટા બરાબર થીટાની જગ્યાએ કેટલા લખવાના? 10. તો tan 6 તો કેટલા થાય? tan 60°. આગળ 10 6 60. તો 60° આપણે કોષ્ટકની અંદર જોઈએ તો tan 60ની કિંમત શું આપી છે મિત્રો? √3. તો માટે tan 6 થીટા બરાબર શું થાય? √3 થશે. તો દરેક જણને અહીંયા ખબર પડી ગઈ. તો આની અંદર 7 દાખલા બીજા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈએ, બરાબર. આના બધા જ વિકલ્પો 2 વખત ગણવા. કેટલી વાર? 2 વાર. તો તમને સરખી રીતે મગજમાં ઉતરી જશે, નહીંતર કદાચ ભૂલી જવાની શક્યતા રહી શકે.